सौराष्ट्र में एक गांव था, आज जहां पर વીરપુર છે એ જગ્યા પર કૌભારનગર નામનું એક ગામ, એમાં એક અવધૂતી જેનું નામ વીરપરાનાથ. કથા એમ કે છે કે આપણું ગુજરાતનો ત્યાર વખતનો રાજા કરણ, જેને બહુ પત્ની હતી, ઘણી પત્ની, પણ કોઈને સંતાન નહોતું. એવામાં એની એક પત્ની જેનું નામ હતું મીનળ દેવી તરીકે, જેને આપણે આજે ઓળખીએ છીએ, એ મીનળ દેવી, એને ગર્ભ રહ્યો. બધી શોકોએ તાંત્રિકને બોલાવ્યો અને એનો કૂપ દાટી દીધો અને 12 વર્ષ થયા. તે છતાં પણ એને ગર્ભ છૂટ્યો નથી. અને એટલા માટે થઈને મહાદેવના દર્શન કરવા માટે, મેં કહ્યું તે પ્રમાણે, તમારા કોઈ પણ પ્રકારના રોગ હોય, રોગને મિટાડવા માટે થઈને સોમનાથ, કારણ કે ચંદ્રનો રોગ હતો અને ચંદ્રના રોગનું નિવારણ એ સોમનાથ મહાદેવે કર્યું છે. કોઈ પણ પ્રકારનો તમને રોગ હોય, અસાધ્ય રોગ હોય, તો એમ કહેવાય કે સોમનાથના દર્શને જવું જોઈએ. તો મીનળ દેવી અને કરણ બંને નીકળ્યા છે. રસ્તામાં કોનો આશ્રમ આવ્યો? વીરપરાનાથનો આશ્રમ આવ્યો છે. એમાં એક આ રાણીની દાસી જે હતી, એ ભોળા ભાવે આશ્રમની અંદર જાય છે. બહાર તો આવી રીતે રાસ રમાતો હતો, પણ આશ્રમની અંદર ગયા છે. ત્યાં સંત બેઠા છે વીરપરાનાથ. આ દાસીની નજર વીરપરાનાથ પર ગઈ છે અને ખબર નહીં શું થયું દાસીને. એ સંતને જોઈને જ, એ અવધૂતીને જોઈને જ એને ચમકારો થયો. બહાર આવ્યા છે. આવીને મીનળ દેવીની પાસે દાસી આવી અને દાસીએ મીનળ દેવીને કહ્યું છે કે, દેવી, રાણીમાં, આ આશ્રમની અંદર જે સંત છે અવધૂત, એની નજરની અંદર, એની આંખની અંદર જબરજસ્તી છે અને મને એમ લાગે છે કે આપણે એના દર્શન કરવા જોઈએ. તમે આવો, પધારો. આવ્યા છે મીનળ દેવી. જુઓ, સાંભળો. અને જ્યાં અવધૂતીની નજર મીનળ દેવી પર ગઈ, દેખો સંતોની એની દ્રષ્ટિમાં કેટલી તાકાત હોય છે. બહુ તાકાત. અને એની દ્રષ્ટિ જેવી મીનળ દેવી પર પડી છે અને મીનળ દેવીને તરત જ જોઈને કહી દીધું, હે દેવી, તમે મહારાજા કરણના ધર્મપત્ની છો. તમને 12 વર્ષથી આ ગર્ભ છૂટતો નથી. ઓહો, ખાલી જાણી જોઈને જ કહી દીધું. મીનળ દેવી ચરણમાં પડ્યા છે. કહું છે, ભક્તિ, આપની વાત સાચી છે. 12 વર્ષ થયા મને આ ગર્ભ છૂટતો નથી. તરત જ આંખ બંધ કરી અને અવધૂતીએ જાણી લીધું શું વિના છે. તરત કહ્યું કે તમારી શોખ્યો જે છે બધી, એ બધી શોખ્યો તમારો કૂપ દાટે આવ્યો છે. એટલા માટે તમને આ સંતાનની પ્રાપ્તિ અથવા તો તમારો ગર્ભ છૂટતો નથી. મીનળ દેવીએ કહ્યું કે બાપજી, આપની વાત સાચી છે, તો શું કરું? અમે તો સોમનાથના દર્શન કરવા માટે જઈ રહ્યા છે કે જેનાથી આ. ત્યાં અવધૂતીએ એક વાત કરી કે હું કહું એમ કરશો તમે? શું? જાઓ, આજે પાટણ, ત્યારે છે ને આપણી રાજધાની, એટલે કે અત્યારે જે ગાંધીનગર જે છે, ગુજરાતનું પાટનગર, ત્યારે પાટણ કહેવાતું. પાટણમાં જઈને એમ સમાચાર અપાવો કે મીનળ દેવીને સંતાનની પ્રાપ્તિ થઈ છે. જાઓ, એવો સમાચાર. મીનળે કહ્યું, પણ ક્યાં થઈ છે આ સંતાન? હજી તો ગર્ભ તો છૂટ્યો નથી, કેવી રીતે સંતાનની પ્રાપ્તિ થઈ? ત્યારે દેવીનાથે કહ્યું છે કે હું કહું એમ કરો તમે, તમારે તો કામ તમારે આ છે ને. મીનળે પાટણની અંદર સમાચાર મોકલાવ્યા કે મીનળ દેવીને સંતાનની પ્રાપ્તિ. એવા જેવા સમાચાર પેલી રાણીઓએ સાંભળ્યા
એટલે તરત પેલા તાંત્રિકને બોલાવ્યો. તાંત્રિકને કહ્યું, તું તો એમ કહેતો હતો કે જ્યાં સુધી આ કોપ દાટેલો છે ત્યાં સુધી મિનળને સંતાન પ્રાપ્તિ નહીં થાય. તો અમે સમાચાર આવ્યા કે પ્રાપ્તિ થઈ, સંતાન પ્રાપ્તિ. પેલા તાંત્રિકે કહ્યું, બને જ નહીં. મારું કરેલું, મારું દાટેલું કોઈ દિવસ નિષ્ફળ ગયું નથી આજ દિન સુધીમાં. નક્કી કોઈ કઈ કારસ્તાન કર્યું છે. બધી રાણીઓને લઈને આ તાંત્રિક જે જગ્યા પર પેલો કૂપ દાટેલો એ જગ્યા પર આવ્યો અને એને જોયું તો કૂપ તો દાટેલો, હજુ તો કઈ માટી એમની એમ છે. એટલે રાણીઓએ કહ્યું, બીજી રાણીઓ કે ખોલીને જુઓ કે છે. અને પેલા એ ખાડો ખોલ્યો અને અંદર કૂપ હતો. એને બતાવ્યો કે આ રહ્યો કૂપ. આમ જેમ ઉચકીને પેલા તાંત્રિકે બહાર કાઢ્યો, આ બાજુ ગર્ભ છૂટી ગયું. આ બાજુ મીના દેવીને, કારણ કે મૂળ વાત એવી હતી કે જ્યાં સુધી આ કૂપ દટાયેલો છે ત્યાં સુધી આ ગર્ભ છૂટે નહીં. અને આજે જ્યાં થયો તરત તાંત્રિક સમજી ગયો કે આ કામ કોઈ અવધૂતીનું છે, આ કામ કોઈ ગેવીનાથનું છે. મીના દેવીને સંતાનની પ્રાપ્તિ થઈ છે અને એ સંતાનની પ્રાપ્તિ થઈ. મીના દેવી ખૂબ ખુશ થઈ અને એ જગ્યા પર વાવ બનાવી. આજની તારીખમાં વીરપુરમાં મિનળ વાવ છે. મિનળ વાવ ત્યાં અને એ પાછી માનકેશ્વર મહાદેવ જે છે એ મંદિરના રસ્તા પર જે તો આજે પણ તૂટી ફૂટેલી આટલા વર્ષો પછીની એ વાવ ત્યાં હજુ મોજૂદ છે. અને વીરપરા નાથના નામથી એ જગ્યાનું નામ પડ્યું વીરપુર. બોલીએ વીરપુર ધામની જય. સંતોની તાકાત. એટલા માટે આપણું સનાતન ધર્મની અંદર ચમત્કાર નથી પણ સિદ્ધિ છે. જલારામ બાપા જેટલું કરતા હતા એ પરચા પૂરે છે તમારા, તો એ શું છે સાહેબ? જલારામ બાપાની હું ત્યાં સુધી તમારી જવાબદારી આ વાત કરવા જઈ રહ્યો છું. તમે જલારામ બાપાની કોઈ માનતા માનો તો જલારામ બાપા મનોમન આશીર્વાદ તો આપે, પણ ફળે ક્યારે? ફળે ક્યારે? જ્યારે તમારી શ્રદ્ધા એ માનતા પર અને જલારામ પર હોય તો. થશે નહીં થશે આવી આમ અધૂરી રાખશો તો માનતા પૂરી નહીં થાય. એનો અર્થ તો નવો નીકળ્યો હવે કે તમારી શ્રદ્ધા જ તમારી માનતા પૂરી કરાવે છે. તમારી શ્રદ્ધા જો ભગવાનમાં હોય, જો બાપામાં હોય, તો પાક્કું વિચાર કરો. 100-200 વર્ષ સામાન્ય માણસ છે જેને જલારામ બાપાને પણ 2 આંખ ને આપણને પણ 2 આંખ ને ત્યાં સુધી આપણે આજે ચર્ચા કરી કે જલારામ બાપાનો ચહેરો જે છે એ બહુ દેખાવડો નહોતો. તો એનો અર્થ તો નીકળે એવો છે કે જલારામ બાપાને ભગવાન પર ખૂબ શ્રદ્ધા હતી અને પરિણામ એ આવતું કે ભગવાન જલારામ બાપાના કામ કરાવડાવતા હતા. એટલે આવી જ વાત આવતીકાલ આવશે. આવતીકાલ પુનઃ આપણે જ્યારે એકત્રિત થઈએ મળીએ. આવતીકાલનો દિવસ, આવતીકાલે જલારામ બાપાનો જન્મની કથા અને એની સાથે સાથે જલારામ બાપા અને વીરબાઈમાં એ આગલા જન્મમાં કોણ હતા અને કેવી રીતે એને બીજો જન્મની અંદર જલારામ બાપાને વીરબાઈ બન્યા એની પણ કથા આપણે આવતીકાલે આવરી લઈશું. આવતીકાલનો દિવસ એ આપણા માટે એટલા માટે પણ મહત્વનો છે કે બાપાનો જન્મ દિવસ છે અને બુધવાર આવતીકાલે. અને આવતીકાલનો ડ્રેસ કોડ છે બાંધણી. સુરતની બાંધણી પાછી જે કલરની બાંધણીમાં એવું હોય કે કોઈ પણ કલર ચાલે, એમાં કલર નહીં હોય. બાંધણીમાં જે કોઈ કલર હોય એ ચાલશે. એટલે બાંધણી પહેરીને બેનો પધારશો એવી આશા અભ્યર્થના. મૂળ વાત પર પુનઃ આવું છું કે જલારામ બાપા એ કોઈ ચમત્કાર નહીં પણ એની પાસે એક પ્રકારની સિદ્ધિ છે કે જેનાથી ભગવાન એના કામ કરે છે અને જે એના જ કામ થયા છે. પાછા તમે જુઓ જલારામ બાપાના સમયની અંદર પણ વિરોધીઓ હતા. એક ટીલીઓ કરીને હતો એ નટખટ, એ જલારામ બાપાનો વિરોધી હતો.
એવું બધા જ યુગની અંદર મહાપુરુષોના અને ત્યાં સુધી ભગવાનના પણ આપણે ચર્ચા કરીએ પ્રમાણે ભગવાનના પણ વિરોધી જ્યારે હું એક્ઝિસ્ટન્સ હતું ઓલરેડી ભગવાન હતા રામ અને કૃષ્ણ ત્યારે પણ એના વિરોધો ઓછા નથી થયા. આપણે ગઈકાલે કદાચ તુકારામની વાત કરી કે પેલી અભંગો લખતા નહીં. તુકારામ મહારાજ પંઢરપુરની અંદર એ ભજનો લખતા, એ ભજન અભંગો કહેવા માટે, એટલે મરાઠીમાં અભંગો કહેવાય ભજનને. તો ભજનો લખતા તુકારામ મહારાજ પટેલ હતા અને પટેલની જાતના હતા અને એટલે પછી બધા બ્રાહ્મણો વિરોધ કર્યો હતો તુકારામ મહારાજ. તુલસીદાસજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ કરવામાં આવ્યો કે તમારાથી ભજન નહીં લખી શકાય, તમે લાયક નથી ને જેમ તેમ તુકારામ મહારાજ હેરાન થયા. ભાઈ એને ભગવાન વિઠ્ઠલનાથજીને કહ્યું કે બાપજી મારથી હવે સહન નથી થતું, એટલે હું ગામવાળાને કહ્યું કે કાલે 11 છે, ચંદ્રભાગા નદી છે પંઢરપુરમાં, ચંદ્રભાગા નદીની અંદર મહારાજ મેં અત્યાર સુધીમાં જેટલા ભજનો લખ્યા એ બધા પધરાવી દઈશ. આખું ગામ હકડે થતા આવ્યું સાહેબ ને આવું જ હોય. તમાશો જોવા માટે ગામ તૈયાર જ છે. તમે જે સારું કામ તમે કંઈ પણ કરશો, જગત તમે જોજો બધી નજર જગતની જુદી જુદી હોય. બધા કથા સાંભળવા નહીં આવે. કોઈ એવું જો લાભને જોઉં છું કેવું કરે એવાય પડ્યા હોય નમૂના, એવા હોય કે ભાઈ જોઈએ તો ખરા. એક વાર રસ ચાખી જો પછી ચટકો લાગી જાશે અને અજબ હિંમત આવી જાશે, થાવાનું તે થાશે રે અવસર જાય છે રે, તક ઝડપી લે તો બહુ સારું, તક ઝડપી લે તો બહુ સારું, તારું જીવન થાશે ન્યારું, અવસર જાય. આવો અવસર મળે નહીં વારે વારે. અને મેં કહ્યું એમ જેના નસીબની અંદર સત્સંગ છે એ જ ખાલી આવી શકે, એ જ આવી શકે. અને જેને ભગવાને આમંત્રણ આપ્યા આ અહીંયા આ પ્રસંગ એ મારો ને તમારો નથી, આ પ્રસંગ જલારામ બાપાનો છે અને જલારામ બાપાએ જેને આમંત્રણ દીધું એ આવી શક્યા. ત્યાં અભંગો બીજે દિવસે કહે છે બધા આખું ગામ આવ્યું ચંદ્રભાગા નદીની આજુબાજુ, આખું પંઢરપુર ગામ ને આજુબાજુના બધા એમાં ઈર્ષ્યાળુઓ પણ હતા, એમાં તુકારામને માનવા વાળા પણ હતા. હિતેચ્છુ એની આંખમાં આંસુ છે કે આજે આટલા બધા સારા સારા ભજનો લખેલા એ બધા આજે ચંદ્રભાગામાં પધરાવી દેવામાં આવશે. પોટલું બાંધ્યું છે અને તુકારામ મહારાજ હાથમાં પોટલું લઈ નીકળ્યા. ચંદ્રભાગામાં લોકો જોવા લાગ્યા અને એમાં ઘટના ઘટી સાહેબ. અંદરથી એક નાનો બાળક પ્રગટ થયો અને જે પેલું પોટલું મૂક્યું જ્યાં તુકારામ મહારાજે જળની અંદર એ પોટલું આખું ઉપાડી અને તુકારામ મહારાજના હાથમાં આપી અને જગતને કહ્યું આજથી હું પરમિશન આપું છું, આજથી હું કહું છું કે આજથી મારો તુકારામ ભજન લખી શકશે. અને બાળક બીજું કોઈ નહીં, વિઠ્ઠલનાથજી ભગવાન પધાર્યા હતા. સાહેબ તમે આપણે એમ સમજીએ કે ભગતનું રક્ષણ કરવા વાળો બેઠો હોય અને ઉપરનો નાથ છે અને એટલા માટે વિશ્વાસ ભગતમાં આપણે રાખીએ. કેમ? તમારા સદગુરુ ભગવાન, તમારો ભગત, તમે જેને સાધ્ય માનતા હો એનામાં કેટલી તાકાત અને શું હોય એ હું તમને એક વાત કહીને આજની કથાને વિરામ આપું. એક્સટેન્શન જોયું ને, એક્સટેન્શન અમે ઇન્ડિયામાં જલેબી કહીએ એને, પેલા વાયર જલેબી. આમાં એમ કે જલેબી એક્સટેન્શન કે તો સમજણ નહીં પડે કે વાયરની જલેબી લાવ. એ કેમ ઉપયોગ કરવું પડે મને કહો, ક્યારે ઉપયોગ કરવું પડે? આપણા સાધનનો પંખો હોય તો પંખો ને જે પણ સાધન હોય એનો પ્લગ, એનો પેલો એડપ્ટર સુધી પહોંચતું નહીં હોય તો આપણે એક્સટેન્શનનો ઉપયોગ કરીએ, બરાબર કે નહીં? તે તમારો ભગત અથવા તો તમારો ગુરુ એ એક્સટેન્શનનું કામ કરે ને. કયું કામ કરે? આપણો હાથ ભગવાન સુધી નહીં પહોંચતો એટલે કે ઇલેક્ટ્રિસિટી સુધી નહીં પહોંચતો હોય તો
વચ્ચે મીડિયેટર બને. એના ગુરુના બે હાથ હોય, એક હાથે તમારું પંખાનું એ હોય અને એક હાથે ભગવાનની પાસે પહોંચે, વચ્ચે એ હોય અને આપણો બ્રહ્મ સંબંધ કરી આપે, એનું નામ ગુરુ. કારણ કે આપણા બધા વાયરો ટૂંકા જ પડે સાહેબ. આપણે ડાયરેક્ટ પહોંચી ન શકીએ અને પહોંચી ન શકીએ અને એટલા માટે ગુરુની પણ આવશ્યકતા છે. અને આવા જલારામ બાપા જેવા સંત અને ભક્તોની પણ એટલી જ આવશ્યકતા આપણા જીવનમાં છે. તો આવા સંત અને ભક્તની કથાના આ દ્વિતીય દિવસને प्रेम और श्रद्धा के साथ विराम देते हुए आइए. हरे राम राम श्री जलाराम बाबा की जय. वीरबाई मात की जय. वीरपुर धाम की जय. सदगुरु देव की जय. श्री पुनीत महाराज की जय. श्री राम भक्त प्यारे की जय. नमः पार्वती पते. हर हर महादेव. जय श्री कृष्ण. जय जलाराम.